तीसरी आंख એટલે શિવજીનું ત્રીજું નેત્ર। બુરાઈઓને બાળીને ખાક કરવા માટે ભગવાન ભોલેનાથે તીસરી આંખ ખોલી હતી। ત્યારે સમાજમાં રહેલી બુરાઈઓના વિનાશ હેતુ આજથી બરાબર 12 વર્ષ પૂર્વે વડોદરા શહેરમાં તીસરી આંખનો ઉદય થયો હતો। આજે तीसरी आंख नामનું આ બીજ વટવૃક્ષ બની સમાજની વ્યથા પ્રશ્નોને વાચા આપવા સક્ષમ અને પ્રયત્નશીલ છે। 12 વર્ષ પૂરા કરી 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ तीसरी આંખના પરિવારે આજે 13મો જન્મદિવસ મનાવ્યો। 12 વર્ષ સુધી तीसरी આંખને પડે પડ સહકાર આપનાર સૌ કોઈનો तीसरी આંખ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે। तीसरी આંખની તાકાત જ દર્શક મિત્રો આપ સૌ છો। 12 વર્ષમાં મધ્ય ગુજરાતના નગરો અને ગામડાઓના ઘરોમાં પહોંચી ગયેલ तीसरी આંખનો વિસ્તાર પણ વધ્યો છે। સાચા સમાચારો સાથે સામાજિક ધાર્મિક જાગૃતતાના આધાર પર તટસ્થતાથી કાર્યરત तीसरी આંખને આજે હજારો ચાહક મિત્રોએ શુભેચ્છા પાઠવી તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। तीसरी આંખ પરિવાર આવનાર વર્ષોમાં પણ આપના સહકારની અપેક્ષા રાખે છે। तीसरी आंखने सफलताना शिखरों सुधी पहोंचाडवामां मददरूप शहरना तमाम केबल मीडिया विज्ञापनदाताओनो पण तीसरी आंख परिवार आभार माने छे अने तीसरी आंख वधुने वधु असरकारक बनशे तेवो 13मा जन्मदिवसे दर्शक मित्रोने विश्वास अपावे छे। तीसरी आंख समाचार अने तीसरी आंख न्यूज नेटवर्क 12 वर्ष पूर्ण करी 13मा वर्षमां प्रवेशी छे त्यारे वडोदरा शहरना तमाम दर्शक मित्रों को वाचक मित्र को साथे साथे विज्ञापनदाताओं केबल ऑपरेटरों ने तमाम ने खूब खूब आभार। साथे साथे वडोदरा शहरना तमाम नगरजनों ने दशहरानी शुभकामना। आसुरी शक्ति पर देवी शक्तिना विजय पर्वनी આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિજયાદશમીના વિજય દિવસે ભગવાન શ્રી રામે રાવણનો નાશ કર્યો હતો। આસુરી શક્તિના વિનાશના વિજય પર્વને દશેરા તરીકે ઉજવવામાં આવે છે। આજે દશેરાના પાવન દિવસે શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી। શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। પોલીસના શસ્ત્રોની પૂજા સાથે જવાનોના રક્ષાની શુભકામના પાઠવવામાં આવી હતી। જ્યારે રાજમહેલ ખાતે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજવી પરિવારના સભ્યો વિશેષ હાજર રહી વડોદરાના નગરજનોને દશેરાની શુભકામના પાઠવી હતી। असत्य पर विजयना पर्व विजयादशमीना तहेवारनी दाहोदमां पण उजवणी करवामां आवी हती। दाहोद पोलीस विभाग द्वारा नायब जिल्ला पोलीस वडा प्रदीप सारंगनी उपस्थितिमां शस्त्र पूजा करवामां आवी हती। दशेराना पर्व पर फाफड़ा जलेबी खावानो महिमा पण विशेष छे। रावणना दहननी खुशालीमां खवाता फाफड़ा जलेबीनो वेपार पण आ वेळाए मोंघवारी नड़ी छे। छतां एक अंदाज मुजब वेपारनो आंकड़ो करोड़ोने आंबी गयो छे। शहेरभरमां सवारथी ज फाफड़ा जलेबी लेवा माटे लोकोनी भीड़ उमटी पड़ी हती। નિઝામપુરા દ્વારકેશ કોમ્પ્લેક્સ ખાતે 2 બાળકીઓના હસ્તે વડોદરા મીડિયા ક્લબની ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નિઝામપુરા વિસ્તારમાં આવેલ દ્વારકેશ કોમ્પ્લેક્સ ખાતે વિજયાદશમીના પાવન પર્વે વડોદરામાં ફરજ બજાવતા નેશનલ અને રિજનલ ચેનલના રિપોર્ટર તેમજ કેમેરામેન દ્વારા રચાયેલ વડોદરા મીડિયા ક્લબની ઓફિસનું લોકાર્પણ 2 નાની બાળકીઓના હસ્તે પ્રમુખ નીરજ પટેલ, ઉપપ્રમુખ નિલેશ ઠક્કર, મહામંત્રી વશિષ્ઠ શુક્લની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું।
દર્શક મિત્રોને મારી દશેરાની શુભકામના. વડોદરામાં કામ કરતા રાષ્ટ્રીય અને રિજનલ ચેનલના પત્રકારોનું અમે એક સંગઠન બનાવ્યું છે જેનો હેતુ મુખ્યત્વે પત્રકારોના પરિવારના કલ્યાણ અને શિક્ષણ માટેનો હશે. આજે અમારી ઓફિસ 4 દ્વારકેશ ચેમ્બર્સ નિઝામપુરા રોડ એસઆર પેટ્રોલ પાસે ખોલવામાં આવી છે. નવરાત્રી મહોત્સવનો આજે અંતિમ દિવસ, ત્યારે ગત રાત્રે શહેરભરના ગરબા મેદાનોમાં ગરબાની ધૂમ મચી હતી. તેમાંય શેરી ગરબાની રમઝટ પણ ભરપૂર જામી હતી. શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઢબુકતા ઢોલના તાલે યુવક યુવતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જ્યારે સંતોષનગર સોસાયટી ખાતે પણ ગરબાની રમઝટ જામી હતી. સંતોષનગર ખાતે મેપ્સ ગ્રુપ આયોજિત ગરબામાં ગરબા રસિકોએ સુર સંગીતના તાલે ભારે જમાવટ કરી હતી.